ભલા મારા ધોરણ 12 સાયન્સના બાળકો બધા જ સરસ મજાનું કામ કરતા હશે હે ને? તમને તમારી ટેક્સ્ટબુકના જે ચેપ્ટર્સ છે એનું ભારણ ચેપ્ટર નંબર 7 સુધીનું ગણશો તો 50 માર્ક્સનું છે. 50 માર્ક્સ વેઇટેજ. આ 50 માર્ક્સનું જે વેઇટેજ છે ને મારા વાલાઓ, 50 માર્ક્સનું વેઇટેજ 100 માંથી અડધું પૂરું થઈ ગયું. તમારું 100 માર્ક્સનું ફિઝિક્સ માંથી અડધું ફિઝિક્સ ઓવર. સમજાય છે વાતને? બસ આ સમજીને કામ કરશો મારી સાથે તો તમને ક્યાંય કોઈ જગ્યાએ કોઈ મુશ્કેલી નહીં નડે એવી મારી ગણતરી છે. પણ કેટલાક બાળકો હજુ પણ કામ નથી કરતા. સ્ટીલ બચ્ચાવાડી એવું વિચારો કે તમે કામ નહીં કરો તો શું કરશો? શું અત્યારે તમારી મૂળભૂત ફરજ એક જ છે. ફરજ બોલું છું, રિક્વેસ્ટ નથી કરતો, હવે હું ફરજ બોલું છું. તમારી ફરજ એક જ છે કે તમારે તમારા 12મા ધોરણ પછીની જે કરિયર તમને બનાવવી છે એના માટે આ માર્કશીટ 12th સ્ટેન્ડર્ડની બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. મારો મિત્ર લેક્ચર નથી જોતો એટલે હું ના જોઉં, મારો મિત્ર સોશિયલ મીડિયા પર છે તો હું ત્યાં જતો રહું, મારો મિત્ર ગેમ રમે છે તો હું ત્યાં રમું, જરૂર નથી. દુનિયા ઝુકતી હૈ, ઝુકાને વાલા છે. મંજિલ તમારી છે, તમારે પોતાને મેળવવાની છે. કોઈ બીજા મદદ નહીં કરે ને નહીં જ કરે તો એ મંજિલને મેળવવા માટે તમારે પુષ્કળ કામ કરવું પડશે, અઢળક કામ કરવું પડશે. અઢળક કામને અંતે જ તમને જે માર્કશીટના સંદર્ભમાં, માર્ક્સના સંદર્ભમાં, જે રિઝલ્ટના સંદર્ભમાં જે વિજય મળશે ને, જીત થશે ને તમારી, એ અનબિલીવેબલ હશે. વિચારો કે તમારે જે કરવું છે એ તમે પહોંચી ગયા છો તો એની કોઈ જ લિમિટ નહીં આવે મારા વાલા બચ્ચાઓ. સમજાય છે મારી વાત? બહુ સરસ. આવી વાત હું તમને રોજ કર્યા કરું છું. ચેપ્ટર નંબર 7 વિશે મેં તમને કીધું છે, હું તમને રોજ યાદ કરાવીશ કે દરરોજ જે થિયરી ચાલે છે તમારે રોજની રોજ કરવાની, તો છેલ્લે તમને એક પણ થિયરીમાં મુશ્કેલી નહીં હોય, એક પણ દાખલામાં તકલીફ નહીં હોય એવી તમારા દેવીએસ સરની તમને ગેરંટી છે. પણ જો તમે એ ના કર્યું તો પછી તમારો પ્રશ્ન તમારી સાથે પાછા મારી સાથે પાછીની જ વસ્તુ રિપીટ કરવી પડે, મજા ના આવે, હે ને મારા વાલા બચ્ચાઓ? આઈ હોપ કે સરસ મજાનું કામ કરશો. તમે બધા કરશો ને? હે ને? ગુડ. ઓકે દીકરાઓ મારા, વાલી દીકરીઓ, આજનો ટોપિક 7.7 એસી પરિપથમાં પાવર અને પાવર ફેક્ટર. અત્યાર સુધીમાં શું કર્યું એનું થોડોક ઓવરવ્યુ આપી દો. સૌથી પહેલા અવરોધ સાથે એસી પરિપથ જોડે, બીજું ઇન્ડક્ટર સાથે એસી પરિપથ, એના પછી કેપેસિટર સાથે એસી પરિપથ, એસી એટલે એસી ઉદ્ગમ, એના પછી એલસીઆર ત્રણે સાથે લીધા, એની બે મેથડ સમજાવી, ફેઝર વાળી રીત સમજાવી અને એનાલિટિકલ મેથડ, એના પછી શ્રેણી અનુનાદ સમજાવ્યો લાસ્ટ લેક્ચરમાં. શ્રેણી અનુનાદમાં સરસ મજાના એક્ઝામ્પલ સાથે પણ વાત કરી હતી ને. હવે એનાથી આગળનો આજનો ટોપિક એસી પરિપથમાં પાવર કેટલો હોય. કરેક્ટ? તો એ એસી પરિપથમાં જે ઇન્સ્ટ્રુમેન્ટ, જે પાવર, સપોઝ આપણી પાસે ફેન છે, પછી આપણી પાસે ટીવી છે, આ બધામાં સપ્લાય તરીકે આપણે એસી આપીએ છીએ, કન્વર્ટ થઈને અંદર જે થતું હોય, પણ એને પાવર, એને ઉર્જા કેટલી વાપરી એક ચક્ર દરમિયાન, એને આપણે અહીંયા સમજવાની કોશિશ કરવાની છે. સમજાય છે? તો બચ્ચા પાર્ટી, એ પરિપથને લાગુ પડેલા વોલ્ટેજ કેટલા છે અને એના માટે પ્રવાહ કેટલો છે. તો હું અહીંયા સમજાવું કે એસી પરિપથને લાગુ પાડેલ વોલ્ટેજ, એનું સૂત્ર જો હું લખું તો આવું લખી શકાય કે V is equal to Vm sin omega t. સાથે સાથે મારી પાસે પરિપથમાં પ્રવાહ શું હોઈ શકે? તો પ્રવાહ I is equal to, સૂત્ર થઈ શકશે Im sin omega t plus, આવું થઈ શકશે. કરેક્ટ? હવે આ પ્રવાહ વોલ્ટેજ છે ને, આ પ્રવાહ છે. સમજાય છે? આ Vm અને Im એના મહત્તમ મૂલ્યો છે એવું આપણે કહીએ છીએ. હવે આ જ પરિસ્થિતિની અંદર સમજજો બરાબર, આ જ પરિસ્થિતિની અંદર જો આ પરિપથની માટે
મને આ ફાઈ નું મૂલ્ય શું છે એવું જાણવું હોય તો શું થાય? તો વાલા ફાઈ જાણવા માટે તમારી પાસે આવી એક ભૂતકાળમાં દોરેલી નાની સરખી આકૃતિને જો તમે યાદ રાખો ને તો તમને ક્યારેય આ ફાઈ નું સૂત્ર છે એને ગોખવાની જરૂર નહીં પડે. તો લખી શકાય જ્યાં phi is equal to tan inverse અથવા તો ઓકે tan phi is equal to સામેની બાજુ એટલે xc xl ના છેદમાં પાસેની બાજુ અને ઉપરથી phi એટલે કડા તફાવત આપે છે. તો phi is equal to આવું પણ લખી શકાય tan inverse xc xl upon r. That's it. થાય આવું. બીજી વાત, હવે આ જે પાવર મળવો જોઈએ એનું સૂત્ર શું હું લખી શકું? તો લખી શકું પરિપથમાં t સમયે પાવર, તો પાવર p is equal to v into i થાય. કરેક્ટ? v ની કિંમત મૂકી દઉં તો vm sin omega t into im sin omega t plus phi આવું લખાય. હવે આને હું સહેજ રીઅરેન્જ કરવાની કોશિશ કરું તો પાવર p બરાબર vm im sin omega t into sin omega t plus phi આવું થાય. કરેક્ટ? સમીકરણ હજુ આને બીજી રીતે લખવાની કોશિશ કરું છું, ધ્યાન રાખજો. પાવર p is equal to vm im upon 2 into 2 sin omega t into sin omega t plus phi. સમજજો આ વાત. કરેક્ટ? આ આપે છે આપણને t સમયે પાવર, t સમયે પાવર, પણ t સમયે પાવર માપી ના શકાય કારણ કે 1 સેકન્ડમાં આવા કેટલા સાયકલ પસાર થાય, કેટલા ચક્રો પસાર થાય? ભારત દેશમાં હોય તો 50, અમેરિકામાં હોય તો 60. તો આવા સમયે પાવર ના મપાય, એ મશીન એ ઇન્સ્ટ્રુમેન્ટ માપીને ન આપે. તો એવા સમયે મારે સરેરાશ પાવર જોઈએ એક ચક્ર પરનો. ફરીથી સરેરાશ પાવર જોઈએ એક ચક્ર પરનો ને શોધવા માટે શું કરવાનું? તો બચ્ચાપાટી એ શોધવા માટે મારે આ જે સમીકરણ છે એમાં સાઇન અને સાઇન જે ગુણાકારમાં છે એને કોઈક રીતે ત્રિકોણમિતિના સૂત્રનો ઉપયોગ કરીને સરવાળાવાળા બાદબાકીવાળા કોઈક સૂત્રનો ઉપયોગ કરવો જોઈશે જે અહીંયા મને મળશે. હવે આના માટે તમારી પાસે ભૂતકાળમાં જે ત્રિકોણમિતિ શીખ્યા છો એના ઉપરથી સૂત્ર છે તમારી પાસે, પરંતુ 2 sin a into cos a is equal to શું થાય? તો થઈ શકશે is equal to cos a minus b minus cos અહીંયા થઈ શકશે a plus b. રાઈટ? a minus b અને a plus b. કરેક્ટ? હવે જો આવી પરિસ્થિતિ છે તો આને મારે a કહેવાનું, આને મારે b કહેવાનું. સમજાય છે? તો હવે જે મને પરિણામ મળશે આના ઉપરથી એને હું આવું લખી શકું. માટે p is equal to vm im by 2 બ્રેકેટમાં cos a minus b, આ a છે ને આ b છે, તો cos omega t minus omega t minus phi. અને મેં આમાંથી બાદ કર્યું માઇનસ આની સાથે cos a plus b. તો એનો મતલબ કે અહીંયા આવશે omega t plus phi. કરેક્ટ? કોઈ મુશ્કેલી નહીં ને? ઓકે બચ્ચા માટે આ omega t ને omega t કેન્સલ થઈ ગયા. is equal to vm im upon 2 cos minus phi cos minus phi minus cos omega t અને omega t, તો અહીંયા થઈ શકશે twice omega t plus phi. અહીંયા કમ્પ્લીટ. પાછું આ પણ તમને ખબર છે કે cos minus theta is equal to cos theta. ગણિતના વિદ્યાર્થીઓને કારણ ખબર છે, પણ કારણ શું છે ને કેમ છે ને
કઈથી આવ્યું નથી ખબર, ખાલી આટલું ખબર છે કે માઇનસ થીટા હોય તો એને થીટા લખાય. કેમ? કારણ કીધું ને તમને, યુગ્મ વિધેય. ચાલો હવે યુગ્મ વિધેય શું છે એવું સમજાવો. કેમ માઇનસ જ આવું થયું? નહીં. એટલે આપણે ફિઝિક્સની અંદર માત્ર આટલું જ એમને જે એમના મેથ્સના ટીચરે શીખવાડ્યું છે ને આપણે એટલું જ શીખવાનું, વધારાનું નહીં. કારણ નહીં જાણવાનું એવું હું નથી કહેતો. ગણિતમાં પણ જ્યાં મૂળભૂત છે ત્યાં પણ આટલું જ કીધું જ સરે. રાઈટ? પૂછી જોજો સરને કે સર આ માઇનસ થીટા હોય તો થીટા કેમ થાય? સર એવું કે બેટા આ તો યુગ્મ વિધેય છે એટલે થાય. પણ યુગ્મ નહીં. ફિઝિક્સમાં હું આવું લખું એટલે તમારું મગજ અહીંયા પ્રશ્ન મૂકે. તમારું મગજ અહીંયા પ્રશ્ન મૂકે કે સર આ આવું કેમ છે? પણ મેથ્સના સર ધીમે ધીમે એમ સમજાવે કે જો બચ્ચાઓ આ માઇનસ છે તો એની જગ્યાએ પ્લસ લખાય. કેમ? તો કે યુગ્મ વિધેય છે. તઈ કોઈ પ્રશ્ન ના પૂછે, સરળતાથી સમજાઈ જાય. દુખાવો ફિઝિક્સમાં જ આવે. સૂત્ર શેનું છે? ગણિતનું છે. રાઈટ? આપણે પણ ચિંતા નહીં કરીએ. વાલા બચ્ચાઓ, મારી પાસે પાવરનું સૂત્ર થઈ ગયું Vm Im. ધ્યાન રાખજો હો, √2 ને √2. યસ, ઇન્ટુ આની સાથે મેં લખ્યું cos phi minus cos twice omega t plus phi. રાઈટ? આ વર્ગમૂળમાં 2 મૂકવાનું કારણ તમને સમજાઈ ગયું હશે. આ સમીકરણમાં બીજું પદ સમય આધારિત પદ છે અને તેનું એક આવર્ત પર સરેરાશ શૂન્ય થાય. ધેટ્સ ઇટ. તેનું એક આવર્ત પર સરેરાશ શૂન્ય થાય. કોનું? આ પદનું. એનો મતલબ આવો થયો cos twice omega t plus phi is equal to 0. આવું કેવા માંગે છે? આ ચેપ્ટરની શરૂઆતમાં સાબિત કરીને આપ્યું છે એટલે તમારે ત્યાં જઈને જોઈ લેવાનું. સાબિતી ફરીથી અહીંયા લખવાની કે કોઈ મેન્શન કરવાની જરૂરિયાત રહેતી જ નથી. ફાઇન. તો હવે આ પદ તો 0 થઈ ગયું. પાછું લખવું માટે પાવર p is equal to અહીંયા લખાય VRMS IRMS into cos phi. રાઈટ? આપણી બુકની અંદર RMS શબ્દ લખવામાં જ નથી આવતો, માટે આવું પણ લખાય p is equal to V into I into cos phi. બરાબર સમજજો. પણ આ દરેક સિમ્બોલ નાના છે એવું ધ્યાન રાખો. I, V, અહીંયા આ બધા આ કેપિટલ નથી. રાઈટ? રેફરન્સ બુક તમે જે યુઝ કરો છો દર્પણ, એની અંદર કેપિટલ છે. કેપિટલ સિમ્બોલ નહીં લખવાના. મેં તમને પહેલા દિવસે પણ સમજાવ્યું, બીજા દિવસે પણ સમજાવ્યું હતું કે આ બધા સિમ્બોલ ટેક્સ્ટ બુક પ્રમાણે જ આપણે લખવાના રહેશે. કેપિટલ અહીંયા સ્મોલ, અહીંયા સ્મોલ, આગળ જે રીતના છે એ જ પ્રમાણે. ના ખબર પડે ટેક્સ્ટ બુક જોવાની, ભાઈ ટેક્સ્ટ બુક એના માટે તો આપી છે રેફરન્સ માટે. કરેક્ટ? ફાઇન. તો આ સૂત્ર થઈ ગયું. ઓકે. આના ઉપરથી શું કહેવાય? તો કે પાવર એ V અને I પર જ આધાર રાખે છે એવું નથી, એ આ phi પર પણ આધાર રાખે છે. લખી શકાય. સમીકરણ નંબર કોઈને આપ્યો નથી એટલે આને પહેલું. સમીકરણ 1 દર્શાવે છે કે પાવર એ V અને I ઉપરાંત cos phi પર પણ આધાર રાખે છે. માટે cos phi ને પાવર ફેક્ટર કહે છે. અગત્યની વાત આવી ભાઈ. બહુ બધા પ્રશ્નો પૂછાઈ ચૂક્યા છે આના ઉપરથી, પાવર ફેક્ટર પરથી. હેને? સમજીએ આપણે અલગ અલગ કિસ્સા જોઈને. એના પહેલા V અને I ના સૂત્રમાં V is equal to તમે I into R મૂકી શકો, પણ LCR હોય તો R ના મુકાય, Z મુકાય. રાઈટ?
તો હવે ધ્યાન રાખજો, સૂત્ર લખું છું, પાવર p ઇઝ ઇક્વલ ટુ i ઇન્ટુ z. આ એક બીજા i છે, ટૂંકમાં આપણે શું મૂક્યું ખબર? v ઇઝ ઇક્વલ ટુ i ઇન્ટુ z. કયા નિયમ જેવું? v ઇઝ ઇક્વલ ટુ ir. તો કારણનું કારણ, આના માટેનું કારણ અહીંયા અને આના માટેનું કારણ અહીંયા. ફાઇન. તો અહીંયા i સ્ક્વેર z ઇન્ટુ cos phi પણ લખી શકાય. જરૂર નથી બહુ એટલે. સ્પેશિયલ કેસીસ સમજાવું, 2 માર્ક્સમાં પ્રશ્ન પૂછે, આટલી જ માહિતી આપવાની. કરેક્ટ? હવે સ્પેશિયલ કેસ 1. રાઈટ. માત્ર r ધરાવતો પરિપથ. હવે r ધરાવતા પરિપથમાં શું હોય? તો માત્ર r ધરાવતા પરિપથમાં phi is equal to 0. યાદ કરો સૌથી પહેલી થિયરી કે જેમાં v અને i વચ્ચેનો કોઈ જ કળા તફાવત નથી, માટે phi is equal to 0. તો cos phi is equal to cos 0 is equal to 1. માટે પાવર p is equal to v into i. એનો મતલબ કે માત્ર r ધરાવતો પરિપથ એ મહત્તમ પાવર વાપરશે. કેસ 2. કેસ 2 શું છે એની અંદર? તો લખીએ માત્ર l ધરાવતો પરિપથ. રાઈટ. શું છે માત્ર l ધરાવતા પરિપથમાં? તો તમને ખબર છે, માત્ર હું લખવું પડશે, માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો તફાવત π/2 છે. વોલ્ટેજ π/2 આગળ છે ને પ્રવાહ π/2 પાછળ છે. બચ્ચા પાર્ટી તમે લખશો અહીંયા phi is equal to π/2. તો આના ઉપરથી cos π/2 is equal to 0. માટે પાવર p is equal to v into i into 0. માટે પાવર p બરાબર 0. બોલો, સમજાઈ ગયો? એનો મતલબ કે એમાં પાવર વપરાતો નથી એટલે પરિપથ કામ નથી કરતો એવું છે? ના, પરિપથ બેશક કામ કરે છે પણ એમાં ઉર્જાનો વ્યય થતો નથી. એટલે જે ટ્યુબલાઇટ આપણી જૂના જમાનાની હતી ને, એમાં પેલો વચ્ચે ચોક લગાડેલો હતો, એ ચોક એ આ ઇન્ડક્ટર છે, એટલે એમાં પાવરનો વ્યય થતો નથી. સમજાઈ વાત? અહીંયા આ સ્થિતિમાં જે પ્રવાહ વહે એવા પ્રવાહને વોટ લેસ કરંટ એવું કહેવામાં આવે છે. આ સ્થિતિમાં વહેતા પ્રવાહને WATT વોટ લેસ CURRENT વોટલેસ કરંટ કહે છે. રાઈટ, વોટલેસ કરંટ કહે છે. ઓકે બચ્ચા માટી, નેક્સ્ટ ઇઝ ધ કેસ નંબર 3. શું હશે વિચાર? એકલો r આવ્યો, એકલો l આવ્યો, તો હવે શું આવશે? તો લખાય માત્ર c ધરાવતો પરિપથ. રાઈટ, c ધરાવતો પરિપથ. યાદ કરો ત્રીજી થિયરી કે માત્ર c ધરાવતા પરિપથમાં પણ કળા તફાવત π/2 છે, પણ પ્રવાહ આગળ છે ને વોલ્ટેજ પાછળ છે. તો આ કન્ડિશનમાં પણ cos π/2 0 થઈ જાય. રાઈટ ને? માટે પાવર p is equal to v into i into 0. તો આખો જવાબ પણ 0. રાઈટ. તો અહીંયા શું? અહીંયા પણ સેમ પરિસ્થિતિ. આજ વાક્ય સીધું ઉઠાઈને અહીંયા પરિપથમાં આ સ્થિતિમાં પાવર વ્યય નથી, માટે પરિપથમાં વહેતો પ્રવાહ વોટ લેસ કરંટ. તમને એમ થાય સર 3 જોડેલા હોય તો શું થાય? સમજાવો ને બચ્ચા પાર્ટી. એની પણ વાત કરીશું આપણે. કેસ 4. કયો પરિપથ? LCR શ્રેણી પરિપથ. LCR શ્રેણી. રાઈટ. હવે LCR શ્રેણીમાં પ્રવાહ છે, પેલો વોલ્ટેજ છે, તો કળા તફાવત phi છે, તો એના માટે અહીંયા લખી શકાય
LCR શ્રેણી પરિપથમાં પાવર P is equal to V into I into cos phi. જ્યાં cos phi બરાબર શું થાય? સમજાવો મને. આરે આકૃતિ. cos phi બરાબર પાસેની બાજુના છેદમાં કર્ણ. રાઈટ? તો cos phi બરાબર R upon Z. બચ્ચા પાર્ટી Z શું છે એ કહું તમને. is equal to R ના છેદમાં વર્ગમૂળમાં અહીંયા આવશે R સ્ક્વેર પ્લસ XL માઇનસ XC હોલ સ્ક્વેર. યાદ છે ને Z નું સૂત્ર? પ્રશ્ન અહીંથી હજુ ડીપમાં જઈને પૂછાય છે. કયું? તો પ્રશ્ન આવો પૂછાય છે મારા વાલાઓ. અનુનાદની સ્થિતિમાં શું હોય? તો કે XL is equal to XC થાય. બરાબર? અહીંયા C અને અહીંયા L. XL is equal to XC થાય તો એ વખતે cos phi નો જવાબ શું થાય? તો કે cos phi બરાબર આની વાત છે હો, R upon આ બંને સરખા થઈ ગયા તો હવે જવાબ આવશે under root R square is equal to R upon R is equal to 1. એનો મતલબ મારા વાલાઓ cos phi is equal to 1. બહુ બધી વાર પૂછાયેલો પ્રશ્ન છે કે અનુનાદ સમયે પાવર ફેક્ટર કેટલો? તો પાવર ફેક્ટર 1. વ્યય પામતો પાવર માત્ર શેમાં હશે? તો કે R માં હશે. આવા બધા બહુ પ્રશ્નો પૂછાય. અનુનાદ સમયે કડા કેટલી? તો આ cos નો જવાબ 1 આવ્યો એટલે કડા અહીંયા આવી જાય ભાઈ 0. રાઈટ? એટલે આ બધા જે સ્પેશિયલ કેસ મેં લખ્યા છે ખરેખર સ્પેશિયલ જ છે તમારા માટે. ઓકે વાલા મારા બચ્ચાઓ, ક્વેશ્ચન નંબર ઉદાહરણ નંબર 7.7 પેજ નંબર 252 પર. રાઈટ? શું કહેવા માંગે છે સમજવાની કોશિશ કરો. ઉદાહરણ નંબર 7.7. રાઈટ? અને એમાં કંઈક અલગ વાત કહેવા માંગે છે. શું કહેવા માંગે છે? જો વિદ્યુત પાવરના સ્થાનાંતર એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે ઉપયોગમાં લેવાતા પરિપથમાં પાવર ફેક્ટરનું ઓછું મૂલ્ય ટ્રાન્સમિશનમાં મોટો પાવર વ્યય સૂચવે છે. હવે તમને તો પ્રશ્ન વાંચીને એમ થાય કે સર આમાં શું કહેવા માંગે છે ખબર નથી પડતી. સમજાવો. સપોઝ પાવર સ્ટેશન એટલે નર્મદાનો જે ડેમ છે તેની વાત કરીએ આપણે. ત્યાંથી એ વિદ્યુત વડોદરા આવે, અમદાવાદ લઈ જાય, મહારાષ્ટ્ર લઈ જાય, બધે બહુ દૂર લઈ જાય. હવે એને ટ્રાન્સમિટ કરે છે એક જગ્યાએથી બીજી જગ્યાએ થાંભલા પર લગાડેલા વાયર મારફતે. હવે જો વાયર મારફતે ટ્રાન્સમિટ થાય તો એમાં પાવર વ્યય થાય. હવે cos ડેલ્ટા cos થીટાનું મૂલ્ય ઓછું હોય તો આ પાવર વ્યય વધારે મળે છે એવું આપણને કહે છે. આવું કેમ એ સમજાવો. તો પહેલા પ્રશ્નના જવાબની હું વાત કરું તો પાવરનું હમણાં સાબિત કરેલું સૂત્ર V I cos theta, sorry cos phi. હવે સામાન્ય વાત સમજો કે મારે અમુક પાવર લઈ જવાનો છે એટલે આનું મૂલ્ય બદલાશે ને એ પ્રમાણે તમે V I અને cos phi લખેલા છે. રાઈટ? હવે જો તમે આમાંથી cos નું મૂલ્ય ઓછું કરશો તો કાં તો V વધારવા પડશે કાં તો I વધારવા પડશે. હવે V વધારવા શક્ય નથી. કેમ? તો કે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર આ ચેપ્ટરમાં છેલ્લી થિયરી આવશે ને એટલે ખબર પડશે. એ ટ્રાન્સફોર્મરે જે વોલ્ટેજ આપી દીધા એ ચાલુમાં બદલાય નહીં, પછી બીજું મૂકવું પડે કંઈક સાધન. તો બદલવું શું પડે? તો કે પ્રવાહ બદલો તો તકલીફ શું પડે બચ્ચા પાર્ટી? તો કે પ્રવાહ વધારવો પડે ને પ્રવાહ વધારો I વધારવા પડે. જો I વધારો તો I સ્ક્વેર ઇન્ટુ R, LCR પરિપથ છે તો I સ્ક્વેર ઇન્ટુ Z અનુસાર ઉર્જા વ્યય પામે. હવે આ ઉર્જા જે પહેલા વ્યય પામતી ત્યાંથી વધી જાય. કેમ? તો કે પ્રવાહ વધાર્યો તો ઉર્જાનો વ્યય પણ વધી ગયો એટલા માટે. ખ્યાલ આવ્યો? ફરીથી એકવાર તમારે પાવર જે મોકલવો છે એ મોકલવાનો પાવર એવું સમજી લો અહીંયા 1000 વોટ છે.
વોલ્ટેજનું મૂલ્ય તમે 100 રાખ્યું છે, પ્રવાહનું મૂલ્ય વોલ્ટેજ 1000 છે, પ્રવાહ મારી પાસે 10 છે અને અહીંયા cos નું મૂલ્ય છે 0.1. સમજ્યા? આ બેનો ગુણાકાર થઈ અને જવાબ 1000 થાય. હવે પ્રશ્નમાં શું કહે છે? આ હજુ ઘટાડો છો, ઘટાડો છે એટલે 0.01 કરે તો તમારે આ તો બદલાશે નહીં, તમારે બદલવું પડશે. એટલે પ્રવાહ કેટલો થઈ ગયો? 100 નો વર્ગ કરો તો ઉર્જાનો વ્યય કેટલો બધો વધી જાય. બસ આવું કહેવા માંગે છે. આપણે આ ઉદાહરણથી નહીં સમજાવીએ, આપણે શબ્દોમાં સમજાવવું પડશે કે જે પાવર ટ્રાન્સમિટ થાય છે એનું સૂત્ર આ છે. જો cos phi નું મૂલ્ય ઘટે એટલે કે પાવર ફેક્ટર ઘટે તો તેના પ્રમાણે I વધારવા પડે, પણ જો I વધે તો I2 * Z માં એટલે કે એના પ્રમાણમાં ઉર્જા વ્યય પણ વધે. ધેટ્સ ઇટ. આ લખવું પડે, સમજાવવું પડે તો તમારો જવાબ થાય. રાઈટ? બીજું બી માં શું પૂછ્યું છે મારા વાલાઓ? તો બી માં પરિપથમાં યોગ્ય કેપેસિટન્સ વાળા કેપેસિટરનો ઉપયોગ કરીને ઘણીવાર પાવર ફેક્ટરમાં સુધારો કરી શકાય છે. સમજાવો. બહુ જ સરસ મજાનો પ્રશ્ન છે. જો આપણી પાસેની આ યામ પદ્ધતિ, હવે હું અહીંયા એવું લખું છું કે V એ I કરતા કળામાં phi જેટલા આગળ છે. એનો મતલબ કે મારી પાસે અહીંયા જો હું V ને દર્શાવું તો I હું અહીંયા બતાવી શકું અને આ બે વચ્ચેનો તફાવત phi છે. હવે પ્રશ્ન જે પ્રમાણે પૂછ્યો છે એ પ્રમાણે મારે આ phi નું મૂલ્ય જેટલું ઘટે એટલું ઘટાડવાનું. રીઝન? જેટલો phi ઘટશે એટલે ખૂણો એટલો ઓછો થશે એટલે cos નું મૂલ્ય વધશે. કારણ પણ તમને સમજાવું. cos 0 1 થાય અને cos 90 0 થઈ જાય એટલે આ પાવર શૂન્ય થઈ જાય. એટલે આ phi મારે ઘટાડવા પડશે. હવે એના માટે શું વિચારવાનું? તો કે આને નજીક લઈ જવાના? તો હા, પણ ટેકનિકલી નજીક લઈ જવાના. કેવી રીતે? સમજાવો. આ I ના બે ઘટક હું લઉં છું. એક ઘટક આ દિશામાં અને બીજો અહીંયા સામે બતાવીશ એ ઘટક અહીંયા લઉં છું. આ ઘટકને કહું છું IQ અને આ ઘટકને કહું છું IP. ફરીથી એકવાર. આ ઘટક IQ છે ને આ ઘટક IP છે. IP ઘટક એ V ની દિશામાં જ છે એટલે આના માટે cos 0 થઈ જશે એટલે 1 જે પાવર વ્યય મેક્સિમમ કરાવી શકશે. પાવર વ્યય કોણ નથી થવા દેતું? તો કે આ ઘટક પાવર વ્યય થવા દેતો નથી. પાવર વ્યય નથી થવા દેતો એટલે આપણા માટે આ સારો છે. આપણા માટે આ ઘટક સારો છે. પણ આ લાવવો ક્યાંથી? તો તમને એવી ખબર છે કે જો પરિપથમાં કેપેસિટર હોય, પરિપથમાં કેપેસિટર હોય તો I એ V કરતા કળામાં આગળ હશે. રાઈટ? કેટલો આગળ હશે, શું હશે, હમણાં ચર્ચા કરવાની આવશ્યકતા રહેતી નથી. ધેટ મીન્સ મારે આના જેવો જ એક ઘટક આ દિશામાં મૂકવો જોઈએ, જેને હું કહું IQ ડેશ, જે આ IQ ની અસર કાઢી નાખે. તો આની અસર જે વધારે થતી હતી હાલના પ્રમાણે એ આના બે ઘટકમાં ડિસ્ટ્રીબ્યુટ થઈ. એમાંનો એક ઘટક આણે કાઢી નાખ્યો એટલે આખું પરિણામ હવે બદલાઈ ગયું. હવે આકૃતિને તમે અહીંયાથી આવું કરીને પણ બતાવી શકો છો, આની કોઈ આવશ્યકતા છે નહીં. આ તો પરિણામ ખાલી તમને સમજાવવા માટે ડ્રો કર્યો છે, બીજું કઈ જરૂર છે નહીં. સમજાઈ ગઈ આખી વાત? ફરીથી આ I ના બે ઘટક લીધા. આ પાવર વ્યય આપે જ છે, પણ આ એવો ઘટક છે કે જે બે વચ્ચેનો ખૂણો 90 થવાથી cos 90 થવાથી પાવર 0 બતાવે છે, વ્યય નથી થવા દેતો. હવે મારે આનો
આ દિશાનો ઘટક લેવા માટે કેપેસિટરનો ઉપયોગ કરવો પડે, એટલા માટે કીધું કે કેપેસિટરનો યોગ્ય ઘટક એમાં પ્રવાહ આગળ હશે, અને એ મૂકવાથી હવે માત્ર એક જ ઘટક રહ્યો Ip, અને એનું પ્રમાણ પણ ઓછું થઈ ગયું, બે ઘટકમાં વહેંચાઈ ગયો અને એનું પ્રમાણ ઓછું થઈ ગયું, એટલે પાવર વ્યય ઘટાડી શકાય. કોની મદદથી? કેપેસિટર. કેવી રીતે જોડવાનું? સમાંતરમાં જોડીને. કરેક્ટ? સમજાય છે? નથી સમજાતું ફરીથી શાંતિથી જોઈ લો. ઓકે, બોલા મારા ભૂલકાઓ. ક્વેશ્ચન નંબર 7.8, ઉદાહરણ નંબર 7.8, પેજ નંબર છે 253. જો 283 વોલ્ટ બરાબર છે, 283 વોલ્ટ VRMS के पास V is equal to 283 વોલ્ટ, રાઈટ. ના મહત્તમ મૂલ્ય એટલે મારે લખવું પડશે Vm, રાઈટ. 50 હર્ટ્ઝ આવૃત્તિ nu is equal to 50 હર્ટ્ઝ આવૃત્તિ વાળો સાઇન પ્રકારનો વોલ્ટેજ LCR શ્રેણી પરિપથને લાગુ પાડીએ છીએ, જેમાં R is equal to, R ની વેલ્યુ છે 3 ઓહમ, રાઈટ. એના પછી છે L is equal to 25.48 એનો મિલી હેનરી 25.48 10⁻³ હેનરી. અને C કેપેસિટન્સ કેટલું જોડેલું છે? C is equal to 796 માઇક્રો 10⁻⁻6 ફેરાડ. તો પહેલો પ્રશ્ન છે પરિપથનો ઇમ્પિડન્સ શોધો, રાઈટ. હવે જો અહીંયા લખું પરિપથનો ઇમ્પિડન્સ, રાઈટ, જેને હું કહીશ Z. Z નું સૂત્ર છે વાલાઓ R² પ્લસ XL અથવા તો XC માઇનસ XL, રાઈટ. XC માઇનસ XL, XL માઇનસ XC, કોઈ ફરક નહીં પડવાનો, સ્ક્વેર, રાઈટ. ઓકે, હવે મારી પાસે R તો છે જ, અંડર રૂટ R એટલે 3 નો વર્ગ પ્લસ આ બે કિંમત મારી પાસે નથી, મારે શોધવાની. તો અહીંયા લખી શકીએ XL is equal to omega L is equal to 2 pi nu L is equal to 3.14, ન્યુ આવૃત્તિ 50 અને L ની કિંમત 25.48 10⁻³ જવાબ ગણતરી કરીને મેળવશો. મારી પાસે કહું છું લખેલો છે અથવા તો ટેક્સ્ટ બુકમાં ગણતરી કરેલો છે, જુઓ 8, પણ તમને ડાયરેક્ટ 8 નહીં મળે મારા વાલાઓ. આ બધાનો ગુણાકાર કરશો ને તો જવાબ આવશે અરાઉન્ડ 8000. એટલે તમારી પાસે કેલ્ક્યુલેટરનો જવાબ 8000 ને 10⁻³ ને પછી તમારી પાસે 8. હવે જો તમે ગોખેલું હોય 8 એટલે મગજ ચક્રાવે ચડે કે આ જવાબ તો 8000 છે, કેમ 8 નથી આવતો? કરેક્ટ. ઓકે, એના પછી XC is equal to 1/ωc, 1/2 pi nu into c, 1/2 3.14 50 અને c ની વેલ્યુ 796 into 10⁻⁻6. ગણતરી થોડીક સહેલી બનાવતા શીખવાડ. આ 2 અને 50 નો ગુણાકાર 100 થાય, -6 છે તો -4 થશે. અહીંયા જવાબ થઈ જશે, ઉપર જશે એટલે 10⁴ 3.14 અને 796. અને જવાબમાં અહીંયા મને મળશે વાલાઓ 10,000 ના છેદમાં 3.14 796 અને આનો જવાબ જે આવે તે ઓહમમાં જવાબ 4 ઓહમ છે. એવું હું નથી કહેતો, તમારી ટેક્સ્ટ બુકની ગણતરી છે. ઓકે, બસ. તો હવે મારી પાસે XC ની વેલ્યુ છે 4, વાલાઓ XL ની વેલ્યુ છે 8 એનો સ્ક્વેર, અંડર રૂટ 3 નો વર્ગ એટલે 9, બાદબાકી થઈ અને -4 નો વર્ગ, અંડર રૂટ 9 વત્તા 16 અંડર રૂટ 25. તો વાલા બચ્ચા પાર્ટી Z નો આન્સર થઈ ગયો 5.
અને જવાબ O. રાઈટ, આ A શોધ્યું આપણે, કરેક્ટ. હવે મારી પાસે B શોધવાની વાત આવે છે. B, કળા તફાવત. કળા તફાવત મેં તમને આગળની થિયરીમાં દાખલામાં સમજાયું છે. કળા તફાવત આટલી જ આકૃતિ યાદ રાખો વાલા બચ્ચાઓ, કોઈ જ કહેતા કોઈ જ મુશ્કેલી નહીં. R, phi, xc minus xc અને આને z. જો એકદમ સહેલું થઈ ગયું. આના ઉપરથી મારી પાસે tan phi નું સૂત્ર, tan phi is equal to સામેની બાજુ xc minus xl upon r. બચ્ચા પાર્ટી xc એટલે 4, xl એટલે 8 ના છેદમાં r એટલે 3, માઈનસ 4 ના છેદમાં 3, માઈનસ 4 ના છેદમાં 3 એનો મતલબ માઈનસ 1.333. રાઈટ, માટે phi is equal to tan inverse 1. રાઈટ, અને આનો આન્સર ખૂણાના સંદર્ભમાં જે આવે તે. માઈનસ ખૂણો એટલે પ્રવાહ પાછળ છે અને વોલ્ટેજ આગળ છે. રાઈટ, ઓકે. સી ની વાત કરીએ. સી જો પ્રવાહ વિશે, phi ઋણ છે, તેથી સ્ત્રોતના બે છેડા વચ્ચેના વોલ્ટેજ કરતા પરિપથનો પ્રવાહ પાછળ છે. આયો, પરિપથનો પ્રવાહ પાછળ છે. પરિપથમાં પાવર વ્યય, પરિપથમાં પાવર વ્યય, પાવર P is equal to સૂત્ર I² into R. રાઈટ, હવે I² મારી પાસે છે નહીં. મારી પાસે જે કિંમત છે તેના પ્રમાણે મારે જે સૂત્રનો ઉપયોગ કરવો પડશે તે અહીંયા લખીશ Im upon √2 એનો સ્ક્વેર into R. રાઈટ, હવે મારી પાસે સૂત્ર થઈ જશે Im નો સ્ક્વેર upon 2 into R. રાઈટ, હવે મારી પાસે પ્રવાહનું સૂત્ર શું છે? તો પ્રવાહનું સૂત્ર ડાયરેક્ટ તો મળશે નહીં, પણ આ R Z છે અને ત્યાં V છે, તો હું સૂત્ર લખી શકું. કેવી રીતના? તો લખાય Im is equal to Vm ના છેદમાં મારી પાસે Z. રાઈટ, તો Vm ની કિંમત 283 ના છેદમાં 5. તો અહીંયા મારી પાસે પાવર વ્યયનું સૂત્ર P is equal to Im નો સ્ક્વેર, તો 1/2 બહાર લઈ લીધા. Im એટલે 283 ડિવાઇડ બાય 5 એનો સ્ક્વેર, અને એની સાથે R ની કિંમત બચ્ચા પાર્ટી, R એટલે અવરોધ એટલે 3. બસ આ તમને મળશે પાવર નો વ્યય. તમને ખાલી I ની કિંમત શોધીને આપી છે. તમારી ટેક્સ્ટ બુકમાં એના પછી લખ્યું છે 40 એમ્પિયર સ્ક્વેર 3 ઓહ્મ, અને એનો જવાબ 4800 ઓહ્મ વોટ કરીને આપે છે. આપણને અહીંયા ડાયરેક્ટ આન્સર મળી જશે. હે ને? ઓકે. ડી, ચોથું શોધવા કીધું છે પાવર ફેક્ટર. શું થાય પાવર ફેક્ટર? તો વાલાઓ પાવર ફેક્ટર બરાબર તો cos phi, અને phi તમે શોધી નાખ્યા. cos phi એટલે અહીંયા જે આયા તે તમારી ટેક્સ્ટ બુક પ્રમાણે આન્સર 53.1 ડિગ્રી. આગળ માઈનસ એટલા માટે છે કે આ માઈનસ દિશાની કન્ટિન્યુ રાખે છે, માઈનસ. કરેક્ટ. તો અહીંયા મારે લખવું પડે cos 53.1 ડિગ્રી. હવે તમારે sin શોધવું હોય તો શું કરવાનું? તો is equal to sin 90 ડિગ્રી માઈનસ 53.1. જો અહીંયા મેં માઈનસ નથી લખ્યા એટલે અહીંયા નથી લખતો. બાદબાકી કરી અને જે જવાબ આવશે એ તમારે આની અંદર મૂકી દેવાનો, બાદબાકીનો. રાઈટ, અને એના ઉપરથી જવાબ શોધશો તો cos phi, જેને પાવર ફેક્ટર કહીએ છે, તે આન્સર મળશે 0.6. રાઈટ, થોડીક મહેનત કરવી પડશે આ બાદબાકી કરવા માટે થઈને, પછી જવાબ આવશે. જોવાનું છે સાઈનમાં. cos નું તમારી પાસે log ટેબલ હોય તો ડાયરેક્ટ જુઓ, ડાયરેક્ટ આન્સર છે, કોઈ મુશ્કેલી નહીં. પણ નથી તો સાઈનમાં જવું પડે. હે, આજકાલ તો મોબાઈલમાં પણ આવા કેલ્ક્યુલેટર અવેલેબલ છે, ચેક કરી લેજો.
કિંમત મૂકવાની, સાઈન જવાબ, સાઈન કિંમત મૂકવાની અને જવાબ ડિપેન્ડ કયું કેલ્ક્યુલેટર છે એની પર આધારિત. તો 7.9 પેજ નંબર સેમ 254. ધારો કે ઉપરના ઉદાહરણમાં સ્ત્રોતની આવૃત્તિ બદલી શકાય છે. પરીક્ષામાં એવું નહીં કે ઉપરનું ઉદાહરણ એટલે બધો ડેટા લખવો પડશે પાછો. તો અનુનાદ સ્થિતિએ સ્ત્રોતની આવૃત્તિ કેટલી હશે એટલે આગળનો ડેટા પાછો લખવો પડે. કયો છે તો જુઓ Vm is equal to 283 વોલ્ટ. કરેક્ટ. બીજું છે 50 હર્ટ્ઝ આવૃત્તિ તો ન્યુ is equal to 50 હર્ટ્ઝ. આ બધું હું આગલા દાખલામાંથી લખી રહ્યો છું. LCR પરિપથ R is equal to 3 ઓહ્મ. રાઈટ. ઇન્ડક્ટર નું ઇન્ડક્ટન્સ L is equal to 25.48 10 to the power minus 3 હેનરી. કરેક્ટ. અને પછી છેલ્લું છે C 796. C is equal to 796 10 to the power minus માઇક્રો છે ને 6 ફેરાડ. ઓકે, આટલું શોધ્યા પછી પહેલો પ્રશ્ન છે અનુનાદની આવૃત્તિ. હવે અહીંયા શોધીએ અનુનાદ આવૃત્તિ. હવે ખરેખર ડાયરેક્ટ ન્યુ શોધી નાખો તો ચાલે, પણ આપણે જે પ્રમાણે કીધું છે એ પ્રમાણે કરીએ. ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 1 અપોન અંડર રૂટ L અને C. બસ બે કિંમત મૂકી દો. 1 અપોન અંડર 25.48 into 10 raised to minus 3. 796 into 10 raised to minus 6. બચ્ચા પાર્ટી તમારી ભૂલ ક્યાં થાય છે સમજાવું. આ બેનો ગુણાકાર કરીને રૂટ કાઢી નાખો એટલે તમારી ભૂલ. તમારે શું કરવું પડે તો કે સૌથી પહેલા આ બેનો ગુણાકાર કરવાનો. વાત સાચી છે, પણ જોઈ શકો છો 10 ની ઘાત -9 છે. હવે -9 હોય તો એનું રૂટ શક્ય નથી, એટલે તમારે હવે જે ઓમેગાનું પદ મૂકશો એની અંદર તમારે શું કરવું જોઈએ તો કે એના માટે તમારે અંડર રૂટ જે પદ છે એમાં 10 ની ઘાત -8 લાવવી પડે અને પછી એ -8 ઘાત વર્ગમૂળની બહાર નીકળશે એટલે -4 થાય. આ પદ એમનું એમ જ ચાલ્યું આવ્યું વર્ગમૂળની સાથેનું પછી વર્ગમૂળ પછી એના પછી 10 ની 4 ઘાત ઉપર ગઈ આવી રીતના એના પછી આવું થાય અને છેલ્લે જવાબ આવે. હવે જો તમારી બુક પ્રમાણે ગણતરી જુઓ એટલે એક્ઝેક્ટલી સીધું ફટ દઈને આન્સર 222.1. તમને આ આન્સર આપી દીધો અહીંયા વાલા બચ્ચાઓ. આનો આન્સર 222.1 રેડિયન પ્રતિ સેકન્ડ. બસ હવે આન્સર તમને અહીંયાથી આપી દીધો. તમે વિચાર કરો આ કેટલા સ્ટેપ્સની જરૂરિયાત છે તમને, અને પછી આન્સર આવે છે. આ છેદની કિંમત અહીંયા પણ મૂકવી જોઈશે તમને. બરાબર? ઓકે વાલો, ગણતરી કરશો તો મજા આવશે તમને પણ. હવે આ કોણીય આવૃત્તિ શોધી. ન્યુ ઇઝ ઇક્વલ ટુ ઓમેગા નું સૂત્ર છે આપણી પાસે. ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ ન્યુ. રાઈટ, મારે ન્યુ જોઈએ છે. આવૃત્તિ ઇઝ ઇક્વલ ટુ ઓમેગા અપોન 2 પાઈ. ઓમેગા ની વેલ્યુ 222.1 ડિવાઇડેડ બાય 2 into 3.14. આન્સર એનો આન્સર 35.4 હર્ટ્ઝ. તો અહીંયા 35.4 હર્ટ્ઝ અથવા તો સેકન્ડ માઇનસ. હે માય ડિયર ફ્રેન્ડ્સ, નેક્સ્ટ બી. બીમાં શું કીધું જો અનુનાદની સ્થિતિએ ઇમ્પિડન્સ, પ્રવાહ અને વ્યય થતો પાવર. અહીંયા લખો અનુનાદની સ્થિતિએ. અનુનાદની સ્થિતિએ XL is equal to XC થાય માટે ઇમ્પિડન્સ Z is equal to under root R square plus XL minus XC square is equal to under root R square plus 0 is equal to under root R square is equal to R. હવે મને ઇમ્પિડન્સની સ્થિતિએ શું કીધું છે તો કે પ્રવાહ. તો લખું આ સ્થિતિમાં પ્રવાહ પરિપથમાંથી એટલે મારે લખવું પડે I RMS is equal to VRMS ના છેદમાં Z.
પણ મારી પાસે તો vm છે એટલે મારે લખવું પડે vm ના છેદમાં વર્ગમૂળમાં 2 અને z તો vm ના છેદમાં વર્ગમૂળમાં 2 અને z બરાબર તો r છે. vm ની કિંમત છે 283 વર્ગમૂળમાં 2 એમ ના એમ અને r ની વેલ્યુ છે કેટલી બચ્ચા પાર્ટી તો કે 3 તો આ એનો જવાબ આવશે એમ્પિયર. કેટલો થશે 66.7 એમ્પિયર. કરેક્ટ. હવે પાછો પ્રશ્ન છે આ પાવર વ્યય કેટલો થાય તો અહીંયા થાય z બરાબર r બરાબર 3 કારણ આ જવાબ છે પાછો આપણો. આ ના લખો તો અડધો માર્ક્સ કટ થઈ જાય એટલા માટે લખ્યું. હવે લખો આ સ્થિતિમાં પાવર વ્યય પાવર p is equal to I square into z is equal to I square into r. હવે I square into r નો મતલબ આ કિંમત 66.7 નો સ્ક્વેર into r એટલે 3 મારવા વાળો ગણતરી કરશો એટલે જવાબ આવશે 13350 વોટ is equal to 13.35 કિલો વોટ. આવું કંઈક સમજાય છે. વાલા મારા બચ્ચાઓ પેજ નંબર 255 પર ઉદાહરણ નંબર 7.10. આ ઉદાહરણ શીખ્યા પછી તમે દરેક વ્યક્તિ તમારી સાથે આવનાર વ્યક્તિને કંઈક સમજાવશો એવો મને કોન્ફિડન્સ છે. પણ સર ક્યારે કઈ જગ્યાએ એ તો કહું ને તમને. આપણે જ્યારે મોલમાં જઈએ છીએ, રેલવે સ્ટેશન પર જઈએ છીએ, એરપોર્ટ પર જઈએ છીએ તો પેલું દુબઈ દરવાજામાંથી પસાર થવાનું કહે છે. દુબઈ દરવાજો એટલે પેલો આમ વર્ટિકલ આવે છે ને આવું જોયું છે. અહીંયા પ્લેટફોર્મ રોડ હોય એની ઉપરથી આવું આમાંથી આપણને પસાર થવાનું કહે છે જોયું છે. અથવા તો જે વ્યક્તિ તમને બહાર નીકળતા જુએ છે એની પાસે એવું એક હેન્ડલ છે વર્તુળ. હવે તમારા બોડી પરથી આમ પાસ કરે છે, કંઈક અવાજ આવે છે, ઊભો રાખે તમને શું છે એવું પૂછે છે, બસ એની સાથે રિલેટેડ દાખલો છે. જોઈએ કોઈ એરપોર્ટ પર સુરક્ષાના કારણસર મેટલ ડિટેક્ટરના દરવાજામાંથી એ વ્યક્તિ પસાર થાય છે. જો તે એટલે ભાઈ હોય, તેણી એટલે બેન હોય ની પાસે કોઈ ધાતુની બનેલી કોઈ વસ્તુ હોય તો મેટલ ડિટેક્ટર ધ્વનિ ઉત્સર્જિત કરે છે. આ ડિટેક્ટર કયા સિદ્ધાંત પર કામ કરે છે સમજાવો. અનુનાદના સિદ્ધાંત પર કામ કરે છે, વિદ્યુત ચુંબકની સાથે સંકળાયેલો. જો કારણમાં શું કીધું છે? મેટલ ડિટેક્ટર એસી પરિપથમાં થતા અનુનાદના સિદ્ધાંત પર કાર્ય કરે છે. જ્યારે તમે મેટલ ડિટેક્ટરના દરવાજામાંથી પસાર થાવ છો ત્યારે વાસ્તવમાં તમે ઘણા આટા ધરાવતી કોઇલમાંથી પસાર થાવ છો. આવી કોઇલ છે અહીંયા. ઓકે, ગુચડાને ટ્યુન કરેલ કેપેસિટર સાથે જોડેલ હોય છે એટલે અનુનાદમાં હોય જ છે, જેથી પરિપથ અનુનાદની સ્થિતિએ હોય છે. જ્યારે તમે તમારા ખિસ્સામાં ધાતુના ટુકડા સાથે પસાર થાવ છો ત્યારે પરિપથનો ઇમ્પિડન્સ બદલાય છે. ધાતુ છે, ઇન્ડક્ટરની સાથે આવી કોઇલ હોય અને એની આસપાસ ધાતુનો સળિયો આવી જાય તો શું થાય? તો એનું ઇમ્પિડન્સ L બદલાઈ જાય એટલે અનુનાદ તૂટી જાય. તમારા ખિસ્સામાં ધાતુના ટુકડા સાથે પસાર થાવ છો ત્યારે પરિપથનો ઇમ્પિડન્સ બદલાય છે. પરિણામે પરિપથના પ્રવાહમાં નોંધપાત્ર ફેરફાર થાય છે. પ્રવાહમાં થતો આ ફેરફાર પરખાય છે અને ઇલેક્ટ્રોનિક પરિપથ એલાર્મ તરીકે ધ્વનિ ઉત્પન્ન કરે છે. ઇન્ડક્ટર છે, કેપેસિટર છે, અનુનાદની સ્થિતિ છે. લોખંડ કે ધાતુની વસ્તુ લઈને પસાર થવાથી એનું ઇમ્પિડન્સ એટલે કે Z L ના બદલાવાથી બદલાય છે. પરિપથમાં ફેરફાર થયો, પ્રવાહનો બદલાવ થયો, માટે ધ્વનિ ઉત્પન્ન થયો. સિક્વન્સ યાદ કરી લો, ક્યારેય ભૂલ નહીં પડે. Isn't it? Very good.